નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અંબાજીના દાતા રેફરલ હોસ્પિટલ ખાતે સ્થાનિક લોકોનો વિરોધ નોંધવામાં આવ્યો। દાતા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા। સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા કેટલાય સમયથી દર્દીઓને પૂરતી સારવાર ન અપાતી હોવાના પણ આક્ષેપો કરાયા છે। સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ પણ ગાયનેક સર્જન હોય પોતે ઓપરેશન કરતા નથી, સાથે ડિલિવરી સમયે સ્ટાફ નર્સ હાજર રહી ડિલિવરી કરાવશે, ડોક્ટર હાજર રહેતા નથી। સામાન્ય બાબતમાં પણ સેવા આપવામાં આવતી નથી અને અન્ય જગ્યાએ રિફર કરી દેવામાં આવે છે। દાતા રેફરલ હોસ્પિટલમાં એક અઠવાડિયાની અંદર તમામ સુવિધા પૂરી પાડવા માટે સ્થાનિકો લોકો જે છે તેમના દ્વારા માંગ કરવામાં આવી છે। હોસ્પિટલની તાળાબંધી કરવાનો મેસેજ મેં જોયો છે મીડિયાની અંદર કે અહીંયા કોઈ પણ પ્રકારની સુવિધા મળતી નથી અને ડૉક્ટર કામગીરી કરતા નથી, એટલા માટે અમે તાળાબંધી કરવા માગીએ છીએ, પરંતુ એ સત્ય હકીકત નથી। આ સીએચસી અત્યારે ફૂલ રનિંગ કન્ડિશનમાં જ છે। ગવર્મેન્ટના જે પ્રોગ્રામ જેટલા નોર્મ્સ છે એ પ્રમાણે અહીંયા બધી જ સુવિધાઓ ચાલુ છે। અહીંયા ગાયનેક ડિપાર્ટમેન્ટ, ઓપ્થેલ્મિક ડિપાર્ટમેન્ટ, ડેન્ટલ ડિપાર્ટમેન્ટ, ઓર્થોપેડિક ડૉક્ટર્સ, પીડિયાટ્રિક ડૉક્ટર્સ તેમજ જનરલ ઓપીડી, ઇન્ડોર એ જે એના નોર્મ્સ પ્રમાણે છે એટલી કામગીરી અહીંયા થાય જ છે। અહીંયા 40થી 50 લેબર થાય છે। અંતરિયાળ વિસ્તાર છે એટલે જે પુઅર પેશન્ટો છે એને લગતી તમામ સુવિધાઓ અહીંયા આપવામાં આવે છે। આજ સુધી કોઈ પેશન્ટના રિલેટેડ કોઈ પ્રશ્ન થયો નથી અથવા પેશન્ટે કોઈ અમને કમ્પ્લેન કરી નથી। આથી આ વાતની સત્યતામાં મને સત્યતા જણાતી નથી। કેટલાક એવું કેવું છે કે અહીંના જે કેટલાક ડૉક્ટરો છે પ્રાઇવેટ પ્રેક્ટિસો કરે છે, બહાર જાય છે અને ઓપરેશન એવું કરતા નથી અને અન્ય જગ્યાએ રિફર કરવામાં આવે છે। અહીંયા જે સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોની અંદર ભરતીમાં ઓર્થોપેડિક અને એનેસ્થેટિક ડૉક્ટરની પાછળથી ભરતી થઈ છે અને બીજા ડૉક્ટરની બોન્ડેડ ઉપર ભરતી થઈ છે। તો એ ડૉક્ટરો પહેલાંની જે હોસ્પિટલ હતી ત્યાં આગળ પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતા હતા એવા મને સમાચાર હતા, પણ મારી પાસે કોઈ એવું તથ્ય નથી। છતાં એ રહ્યા પ્રાઇવેટ ક્યાંક કરતા હોઈ શકે છે, પણ એ બાબતની અંદર મારી પાસે કોઈ અત્યારે પુરાવા આવેલ નથી અને એવું જો જણાશે તો અમે આગળની કાર્યવાહી કરીશું। સાહેબ, હાલ તબક્કે હોસ્પિટલની દ્રષ્ટિએ જે આરોગ્ય લગતી સુવિધાઓ મળવી જોઈએ દર્દીઓને પૂરેપૂરી મળી રહે છે એમાં કોઈ કમી છે? સામૂહિક આરોગ્ય કેન્દ્રને લગતી જે સુવિધાઓ ગવર્મેન્ટમાં છે, જે બીજી બધી સીએસસીમાં મળે છે એટલી જ સુવિધા અહીંયા બધી જ મળે છે। એની અંદર કોઈ જ થતા નથી સાહેબ, અહીંયા સાધનો હોવા છતાં સાધનોની અંદર ઓપરેશન થિયેટર કાર્યરત નથી। ઓપરેશનના જે મેજર રિક્વાયરમેન્ટ છે એ અત્યારે અમે જાણ કરેલી છે, હજી સુધી એના સાધનો મળ્યા નથી। સાધનો મળશે તો એના સીએચસીના લાયક જેટલી કામગીરી ઓપરેશનની કરવાની છે અમે કરીશું, એના માટે અમે બંધાઈ છીએ। તાળાબંધીનો કાર્યક્રમ આવ્યો હતો, પણ એક માણસની દ્રષ્ટિએ અમે જોયું કે તાળાબંધી પહેલી ટાઈમે ના કરાય, પણ અમે આજે એવી ચીમકી આપી છે કે એક અઠવાડિયાની અંદર સિવિલ હોસ્પિટલ દાંતામાં જે આવતી હોય સુવિધાઓ એક અઠવાડિયાની ઉપલબ્ધ કરાવો, એના માટેની અમે રજૂઆત આજે કરી છે। અને આવતા અઠવાડિયે જો પાછા નહીં થાય તો આવતા અઠવાડિયે પાછું અમે આવેદનપત્ર આપીશું અને તાળાબંધીનો પ્રોગ્રામ રાખીશું। પ્રશ્ન એવો છે કે દાંતા સિવિલ હોસ્પિટલમાં રાત્રિ દરમિયાન કોઈ ડૉક્ટર કે કોઈ સર્જન હાજર હોતા નથી। એક એમઓ હાજર હોય છે અને એ હાજર હોય તે 108માં છેવાડાના વનબંધુઓ આવે છે, એ અહીંયા બતાવે કે ચક્કર આવ્યું છે, મને આવું થાય છે, તો પાલનપુર અથવા પ્રાઇવેટ હોસ્પિટલમાં રેફર કરી દેતા હોય છે। મેજર પ્રશ્નો કેવા થાય છે? બીજા પ્રશ્નો કે રાત્રે કોઈ સાંજેના ટાઈમે કોઈ લાકડા કાપતું હોય વનબંધુઓ ઘરે જમવા માટેના કે રસોઈ બનાવવા માટેના, તો વનબંધુઓના કોલાડી વાગી જાય તો અહીંયા આવે તો અહીંયા સીધું જ કંઈ પાલનપુર રિફર થઈ જાઓ। એકચ્યુઅલી ત્યાં ડ્રેસિંગ કરી પાટાબંધી કરીને ધનનું ઇન્જેક્શન આપી અને એમને સુવિધા ઉપલબ્ધ કરવાની હોય છે। ઓર્થોપેડિકના પ્રશ્ન એ છે કે રાત્રે હું આવ્યો હતો ત્યારે એમઓ અહીંયા હાજર હતા, એમને પૂછ્યું મેં રાઉન્ડ લીધો, તો એમણે કીધું હા રાઉન્ડ લઈ લીધો। પછી મેં પૂછ્યું કે ભાઈ કયા પેશન્ટના કયા પગે વાગેલું છે મને જણાવો, તો એમને કીધું જમણા પગે વાગ્યું છે। એકચ્યુઅલી એમાં મારો વિડીયો બી પડ્યો છે અને પ્રૂફ બી છે કે પેશન્ટના ડાબા પગે વાગેલું હતું, કોલાડી વાગેલી હતી। હવે ત્યારે પૂછવામાં આવ્યું કે ભાઈ શું એમને ઇસ્યુ થતો ને અહીંયા આવ્યા હતા, એટલે કે એમને એક્સિડન્ટ થયેલું છે મેજર। એટલે એમને પોતાને ખબર નથી પડતી ડૉક્ટર એમોના કશી ખબર નથી હોતી કે શું શું સુવિધા છે, શું આવીને અહીંયા બેસી જાય, રૂમ બંધ કરી બેસી જાય છે। તમારી છેલ્લી શું માંગણી છે? અમારી માગણી એ છે કે દાંતા સિવિલ હોસ્પિટલમાં આવતી સુવિધાઓ નાના નાના લોકો અહીંયા ફાયદો લે, કોઈની ઓળખાણ વગર આવે તો બી એમનું કામ થવું જોઈએ અને અહીંયા એમને જે સુવિધા હોય એ ઉપલબ્ધ થાય એક અઠવાડિયાની અંદર, એની અમે માગણી કરીએ છીએ। નહીં તો અમે તાળાબંધી અને આવેદનપત્રની ચીમકી આપીએ છીએ। 2 GB બાયરી હતી તી એટલે દુખાવો થતો હતી, દવાખાના લઈને આવી એટલે કોઈ એઠા તો કોઈ ખબર નહીં પડી, કોઈ સારવાર કોઈ નહીં કરતા। હું કીધું સાહેબને કીધું કે બેને હારી જાઓ, બેને હારી ગયા, મેં કીધું લેબોરેટરી કરવાને હે,
લેબોરેટરી હતા કે ખૂન ને થાય કે બીજી લેબોરેટરી મહિનાની ને થાય મહિનાની લેબોરેટરી સેમ ને થાય બેદા થાય હે આખા થાય હે એડ ને થાય પછી મેં કીધું છેલ્લો છે કે 8મો છે કે એમ ખબર પહેરા એમ તે કેરો ક્યાં તે કે એમ તે ખબર ને પહેરા કે જાજો કે રતનપુર જાજો રતનપુર એમને કોઈ ખબર ને હે કે ઠોહી ને હું ખબર હે મોય અજણ્યો કોઈ ભેણેલો ને હે એમાં ભાઈ નામ બોલો તમારો ધર્મી બેન કે ગમે જાઓ હે મળની માળ હે